મેડિક્લેમ ઇન્સ્યોરન્સ આપકા પ્રોટેક્શનના મેડિક્લેમ વીમાના મોડ્યુલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ મોડ્યુલમાં આજના સમયમાં સૌથી વધારે વેચાતી મેડિક્લેમ પોલિસી વિશે વિગતવાર ચર્ચા કરીશું, જેમાં મેડિક્લેમ પોલિસી વિશે, મેડિક્લેમ પોલિસીના પ્રકાર વિશે, મેડિક્લેમ પોલિસીના કવરેજ વિશે, મેડિક્લેમ પોલિસીમાં વેઇટિંગ પીરિયડ વિશે, પોલિસીમાં ક્લેમ કપાત વિશે, પોલિસી લેતી વખતે અને ક્લેમ દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે, આપકા પ્રોટેક્શનની ટીમના સપોર્ટ વિશે પણ સમજીશું. પોલિસી વિશે દેશમાં 1986માં જ્યારે પહેલી મેડિક્લેમ પોલિસીની શરૂઆત કરવામાં આવી, ત્યારે કોઈને પણ ખબર નહોતી કે આવનારા સમયમાં આવી પોલિસી ઘણા બધા ફેમિલી માટે સંજીવની જડીબુટ્ટી સાબિત થશે. કોરોના મહામારીમાં જેમની પાસે મેડિક્લેમ પોલિસી હતી, તે લોકો સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ શક્યા, અને જેમની પાસે પોલિસી નહોતી તેમને કાં તો તેમની જિંદગીભરની બચત તોડવી પડી અથવા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડી, જ્યાં સારી સારવાર ના મળવાના કારણે ઘણા બધા લોકોની જાન પણ ગઈ. દેશમાં મેડિક્લેમ ટ્રીટમેન્ટ મોંઘી થવાના કારણે અને તેમાં એડવાન્સ ટેકનોલોજીના લીધે દર વર્ષે મેડિકલ ટ્રીટમેન્ટનો ખર્ચો 10થી 20% દરે વધી રહ્યો છે, જેથી આજે દરેક ફેમિલી માટે મેડિક્લેમ પોલિસી ફરજિયાત બની ગઈ છે. આવો આપણે મેડિક્લેમ પોલિસીમાં મળતા કવરેજ વિશે વિગતવાર સમજીએ. પોલિસીના પ્રકાર આજની તારીખે દેશમાં કુલ 35 જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ મેડિક્લેમ પોલિસી વેચે છે. બધી કંપનીની કુલ 100થી પણ વધારે પોલિસી ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. દરેક પોલિસીના ફાયદા અને નુકસાન અલગ અલગ હોય છે, જે પોલિસી લેતા કે વેચતા પહેલા સમજવા ખૂબ જ જરૂરી છે. મેડિક્લેમ પોલિસી 3 પ્રકારે લઈ શકાય છે. ફેમિલીના દરેક મેમ્બર માટે અલગ અલગ કવરેજ, જેને ઇન્ડિવિજ્યુઅલ પોલિસી કહેવાય છે. બીજું, આખા ફેમિલી માટે એક જ કવરેજ, જેને ફેમિલી ફ્લોટર પોલિસી કહેવાય છે. જ્યારે ત્રીજું, ગ્રુપ મેડિક્લેમ, કે જેમાં તમે કોઈ પણ કંપની કે સંસ્થાના બધા મેમ્બર માટે પોલિસી લો છો, જેને ગ્રુપ મેડિક્લેમ એટલે કે જીએમસી કહેવાય છે. ફેમિલી ફ્લોટર પોલિસીમાં ઇન્ડિવિજ્યુઅલ કરતાં પ્રીમિયમમાં થોડો ફાયદો થાય છે. ફેમિલીમાં તમે પતિ-પત્ની, બાળકો, માતા-પિતા તેમજ અમુક કંપનીઓ ઇનલોસ એટલે કે સાસુ-સસરાને પણ ફેમિલી ગણીને તેમને એક જ પોલિસીમાં કવરેજ આપે છે. કવરેજ વિશે સામાન્ય રીતે એવું કહેવાય છે કે તમને કોઈ પણ બીમારી આવે અને તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો સારવારનો ખર્ચ તમારી મેડિક્લેમ પોલિસીમાં કવર થાય છે, જેમાં હોસ્પિટલ બિલ, દવાનો ખર્ચ, ડૉક્ટરના ચાર્જીસ પણ કવર થઈ જાય છે. આ સાથે તમે દાખલ થતાં પહેલાં કરેલા દરેક ખર્ચા, જેવા કે મેડિકલ કે બ્લડ રિપોર્ટ, ડૉક્ટર કન્સલ્ટેશન અથવા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી કરવા પડતા ખર્ચા, જેવા કે દવાઓ, મેડિકલ ટેસ્ટ, એક્સિડન્ટના કેસમાં ફિઝિયોથેરાપી તેમજ ડૉક્ટર વિઝિટ ચાર્જીસ પણ પોલિસીમાં કવર થાય છે, જેને પ્રી એન્ડ પોસ્ટ ચાર્જીસ કહેવાય છે. કંપનીઓ અલગ અલગ રીતે 30થી 60 દિવસ કે 60થી 90 દિવસ સુધીના પ્રી પોસ્ટ ખર્ચાનું કવર આપે છે. તમારે પોલિસીમાં ક્લેમ લેવા માટે 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. અમુક બીમારીઓ કે જેને ડે કેર ટ્રીટમેન્ટ ગણી શકાય, જેમાં સારવાર માત્ર 2 કે 3 કલાકમાં પતી જાય છે, પણ તેનો ખર્ચ ઘણો વધારે હોય છે. આવી 150થી 500 જેટલી બીમારીની ટ્રીટમેન્ટના પૈસા તમે 24 કલાક દાખલ થયા વગર મેળવી શકો છો. દાખલા તરીકે મોતિયો, ડાયાલિસિસ, કીમોથેરાપી, એન્જિયોગ્રાફી જેવી સારવાર માટે તમારે 24 કલાક દાખલ થવાની જરૂર નથી, પણ તમને આવી સારવારના પૂરા પૈસા ક્લેમમાં મળે છે. મેટર્નિટી અમુક વીમા કંપનીઓ પોલિસીમાં મેટર્નિટીને લગતી ટ્રીટમેન્ટને પણ કવર કરે છે, જેમાં 20,000થી લઈને 50,000 સુધીની ફિક્સ કરેલી અમાઉન્ટ મળે છે, જેમાં નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન બંને ડિલિવરી કવર થાય છે. આ કવર આપતા પહેલા દરેક કંપની 2 વર્ષથી લઈને 6 વર્ષ સુધીનું વેઇટિંગ પીરિયડ પણ રાખે છે, જેથી પોલિસી લીધાના તેટલા સમય સુધી આ સારવારના પૈસા મળતા નથી. આયુર્વેદિક અને આયુષ ટ્રીટમેન્ટ છેલ્લા કેટલાક સમયમાં સારવારમાં એલોપેથીની જગ્યાએ આયુર્વેદિક અને આયુષ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવાનું ચલણ વધી રહ્યું છે,
જેને જોતા મોટાભાગની કંપનીઓ અમુક લિમિટ સુધી આવી ટ્રીટમેન્ટના પણ પૈસા આપે છે. બેરિયાટ્રિક સર્જરી. આજના લોકોની જીવનશૈલી જોતા વધારે પડતું વજન હોવાના ઘણા કેસો જોવા મળે છે, જેમને બેરિયાટ્રિક સર્જરી કરીને વજન ઉતારવું પડે છે. ઘણી કંપનીઓ આવી ટ્રીટમેન્ટના પણ પૈસા આપે છે. દરેક પોલિસીમાં તેની લિમિટ અલગ અલગ હોય છે, જે સમજવું જરૂરી છે. ડોનર એક્સપેન્સ. તમે જ્યારે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હો અને તમારે બીજા કોઈનું અંગ લેવું પડે, જેમ કે કિડની, લીવર જેવા કેસમાં તમે બીજાનું અંગ લઈને જીવી શકો છો, તો તેવા વખતે તમને પોતાનું અંગ દાનમાં આપનાર માણસની સર્જરીના પૈસા પણ અમુક કંપનીઓ કવર કરી આપે છે. અધર બેનિફિટ્સ. અમુક કંપનીઓ જો કોઈ ઇમરજન્સીમાં પેશન્ટને એર એમ્બ્યુલન્સથી બીજી સિટીમાં શિફ્ટ કરવા પડે તો તેનો પણ ખર્ચ આપે છે. જો તમને કોઈક કારણસર ઘરમાં જ હોસ્પિટલ જેવી ટ્રીટમેન્ટ આપવી પડે તો અમુક પોલિસીમાં તેનું પણ કવરેજ મળે છે. જો તમને સામાન્ય બીમારીમાં ઓપીડી ટ્રીટમેન્ટ લેવી પડે, જેવી કે તાવ, શરદી, તો પણ અમુક લિમિટ સુધીનો મામૂલી ખર્ચ તમને અમુક પોલિસીમાં મળે છે. કેટલીક કંપનીઓ ગ્રાહકને દર વર્ષે કે 2 વર્ષે ફ્રી મેડિકલ ચેકઅપ માટે પણ પૈસા આપે છે. ઉપર મુજબના દરેક બેનિફિટ પ્રમાણે કંપનીના પ્રીમિયમ વધારે કે ઓછા હોઈ શકે છે, જે સમજીને જરૂરિયાત મુજબની પોલિસી લેવી જોઈએ. આપણે મેડિક્લેમ પોલિસીમાં કઈ ટ્રીટમેન્ટના પૈસા મળે તે તો સમજ્યા, પણ આ પૈસા ક્યારથી મળે તે પણ સમજી લઈએ. તમે જ્યારે જિંદગીમાં પ્રથમ વખત મેડિક્લેમ પોલિસી લો છો, ત્યારે પ્રથમ 30 દિવસ તમને એક્સિડન્ટ સિવાયની કોઈ પણ સારવારના પૈસા મળતા નથી. તમારી પોલિસીમાં કવરેજ 31મા દિવસથી ચાલુ થાય છે. અમુક બીમારી જેવી કે મોતિયો, પાઇલ્સ, પથરી, એપેન્ડિક્સ, કેન્સર સિવાયની કોઈ પણ ગાંઠ અને તેના જેવી બીજી બીમારીના ઓપરેશનના પૈસા તમને 2 વર્ષ સુધી કોઈ પણ મેડિક્લેમ પોલિસીમાં મળતા નથી. તમારા ઘૂંટણમાં ઘસારાના કારણે જો તમારે ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવાનું આવે, તો બધી કંપનીઓ તમને 3 કે 4 વર્ષ સુધી તેના પૈસા આપતી નથી. પણ જો તમને એક્સિડન્ટના કારણે ઓપરેશન કરાવવું પડે, તો પહેલા દિવસથી ક્લેમના પૈસા મળે છે. આ સિવાય પોલિસી લેતી વખતે જો તમને કોઈ પણ બીમારી પહેલાથી હોય, જેવી કે ડાયાબિટીસ, હાઈ બીપી, તો તેને પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ કહેવામાં આવે છે, જેનું કવરેજ 2 વર્ષથી લઈને 4 વર્ષ સુધી કંપનીઓ આપતી નથી. તેનું ખાસ ધ્યાન રાખવું. ઉપર જણાવેલ વેઇટિંગ પીરિયડ માત્ર ને માત્ર જ્યારે તમે નવો મેડિક્લેમ લો ત્યારે જ લાગુ પડે છે. આ સિવાયની કોઈ પણ સારવારના પૈસા તમને 31મા દિવસથી પોલિસીમાં મળવાના ચાલુ થાય છે. જો તમે પોલિસી એક કંપનીમાંથી બીજી કંપનીમાં પોર્ટેબિલિટી કરાવો, તો આ બધા વેઇટિંગ પીરિયડ તમને લાગુ પડતા નથી. ક્લેમ કપાત. આપણે એ પણ સમજી લઈએ કે જ્યારે ક્લેમ કરીએ ત્યારે કઈ પોલિસીમાં કેટલા રૂપિયા કપાય અને કેમ કપાય. ક્લેમ કપાવવાનું સૌથી મોટું કારણ છે પોલિસીમાં હોસ્પિટલના રૂમની લિમિટ. અમુક કંપનીઓ ઓછા પ્રીમિયમે પોલિસી વેચવા માટે ટ્રીટમેન્ટ વખતે હોસ્પિટલમાં દાખલ થતી વખતે હોસ્પિટલના રૂમની લિમિટ નક્કી કરે છે, જેથી ગ્રાહક તે લિમિટ કરતાં વધારે મોંઘા રૂમમાં રહી શકતો નથી. આવો થોડું ડિટેલમાં સમજીએ. જો તમારી 3 લાખની પોલિસીમાં ક્લેમ વખતે રૂમ લિમિટ પોલિસીના 1% હોય, તો તમે રોજના 3000થી વધારે મોંઘા રૂમમાં રહી શકતા નથી. હવે જો તમે 6000 વાળા રૂમમાં દાખલ થયા તો દવાના પૈસા બાદ કરતા તમારો સંપૂર્ણ ક્લેમ 50% કપાઈ જશે. જો 3 લાખનો ક્લેમ હોય અને દવાનું બિલ 20,000 હોય, તો 2,80,000ના 50% એટલે કે તમને 1,40,000 પ્લસ 20,000 દવાના પૂરેપૂરા એમ કુલ 1,60,000નો જ ક્લેમ મળશે, જ્યારે ગ્રાહકે ₹1,40,000 પોતાના પોકેટમાંથી ખર્ચવા પડશે. આ નિયમની મોટાભાગના વીમા એજન્ટ તેમજ ગ્રાહકને ખબર હોતી નથી. અમારી તમને સલાહ છે કે હંમેશા એવી પોલિસી વેચો કે જેમાં કોઈ પણ જાતની રૂમની લિમિટ કે ટ્રીટમેન્ટના ચાર્જિસની લિમિટ ના હોય, જેથી ગ્રાહકને સારવારના સંપૂર્ણ ખર્ચનું વળતર મળે. આ સિવાય અમુક પોલિસીમાં ટ્રીટમેન્ટ પ્રમાણે લિમિટ હોય છે,
જેમ કે મોતિયાબિંદુના ઓપરેશન માટે 20,000થી લઈને 1,00,000 સુધીની લિમિટ હોય છે. આવી બીજી ઘણી બીમારીની ટ્રીટમેન્ટ માટે કેપિંગ હોય તો તે પણ સમજ્યા પછી જ પોલિસી વેચવી જોઈએ. અત્યારના સમયમાં એડવાન્સ મેડિકલ સાયન્સના લીધે અમુક સર્જરી લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે રોબોટિક આર્મથી થાય છે. અમુક કંપનીઓ આવી સર્જરી દરમિયાન વપરાતા રોબોટિક આર્મના પૈસા આપતી નથી, જેમાં કિંમત ઘણી વખત લાખોમાં થાય છે, જે ધ્યાનમાં લઈને જ પોલિસી આપવી જોઈએ. જરૂરી ડોક્યુમેન્ટ્સ. આમાં આપણે એ સમજીશું કે પોલિસી લેતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને ક્લેમ લેતી વખતે કયા ડોક્યુમેન્ટ્સની. ગ્રાહક જ્યારે પોલિસી લે છે ત્યારે તે પોલિસી પ્રથમ વખત લેતો હોય છે અથવા તો બીજી કંપનીમાંથી પોર્ટેબિલિટી કરાવીને સારી કંપનીમાં પોલિસી લેતો હોય છે. જ્યારે ગ્રાહક પહેલીવાર નવી પોલિસી લેતો હોય ત્યારે આપકા પ્રોટેક્શનના પોર્ટલમાં અથવા પ્રપોઝલ ફોર્મમાં જણાવેલ સંપૂર્ણ વિગત, જન્મ તારીખ, તમને કોઈ બીમારી છે કે નહીં, આ બધી જ વિગત આપવી જરૂરી છે. જો તમે તમારી પોલિસી પોર્ટેબિલિટી કરાવતા હો તો પાછલા 3 થી 4 વર્ષની પોલિસીની કોપી, પોર્ટેબિલિટી ફોર્મમાં પૂછેલી સંપૂર્ણ વિગત, અત્યારે કોઈ બીમારી હોય તો તેની વિગત સાચી જણાવવી જોઈએ, જેથી ક્લેમ વખતે ગ્રાહકને તકલીફ ના પડે. જો તમે કોઈ પણ વિગત છુપાવી તો બની શકે છે કે ગ્રાહકનો ક્લેમ રિજેક્ટ થઈ જાય. હવે સમજીએ કે ક્લેમ વખતે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. જો તમારો ક્લેમ કેશલેસ ક્લેમ થાય તો તમારે દાખલ થતી વખતે પોલિસી અથવા હેલ્થ કાર્ડની કોપી અને પેશન્ટનું ઓળખપત્ર હોસ્પિટલમાં આપવાનું હોય છે. આ સિવાયના કોઈ પેપરની જરૂર પડતી નથી. પછી ક્લેમની સંપૂર્ણ પ્રોસેસ હોસ્પિટલે કરવાની હોય છે. જો તમારે ક્લેમ કેશલેસ ના થયો હોય તો તમારે સંપૂર્ણ ટ્રીટમેન્ટ પત્યા પછી બધા જ ઓરિજિનલ કાગળ જેવા કે હોસ્પિટલનું બિલ, રિસિપ્ટ, બધા જ રિપોર્ટ, દવાના બધા બિલ, પ્રિસ્ક્રિપ્શન તેમજ અન્ય કોઈ સારવારના પેપર હોય તો ઓરિજિનલ પેપર વીમા કંપનીમાં જમા કરાવવા પડે છે. ત્યાર પછી વીમા કંપની તમને ખર્ચનું વળતર ચૂકવે છે. તમારે જ્યારે પણ ક્લેમ આવે ત્યારે બને તેટલું જલ્દીથી આપકા પ્રોટેક્શનની ક્લેમ ટીમને ફોન કે મેલ દ્વારા ક્લેમ રજીસ્ટર કરાવવો પડે છે અને ટ્રીટમેન્ટ પત્યાના 15 દિવસમાં બધા જ ઓરિજિનલ પેપર આપકા પ્રોટેક્શનની ટીમને આપવા પડે છે. સપોર્ટ. આપકા પ્રોટેક્શન એકમાત્ર એવી કંપની છે જે તમને સેન્ટ્રલાઇઝ ક્લેમ પ્રોસેસ સિસ્ટમ દ્વારા ક્લેમ ઇન્ટિમેશનથી લઈ પેપર સ્ક્રુટિનિટી, ક્લેમ ફોલોઅપ, જરૂર પડે તો અમારા પેનલ ડોક્ટર દ્વારા વીમા કંપની સાથે ટેકનિકલ ડિસ્કશન જેવી બધી જ સગવડ અને સપોર્ટ આપે છે, જેના માટે અલગથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. કોઈપણ POSP કે ગ્રાહકોને ક્લેમ લેવા માટે કોઈ પણ તકલીફ લેવાની જરૂર નથી. તમે વધુ વિગત માટે તમારા રિલેશનશિપ ઓફિસર અથવા સ્લાઇડમાં જણાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. અમને આશા છે કે મેડિક્લેમની આ માહિતી તમને તમારો બિઝનેસ વધારવામાં મદદરૂપ થશે. બીજી પ્રોડક્ટ્સની ટ્રેનિંગ માટે આપકા પ્રોટેક્શનના ટ્રેનિંગ મોડ્યુલ્સનો લાભ લઈ શકો છો. વધુ માહિતી માટે તમે આપકા પ્રોટેક્શનની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.